બાળકો આજે આપણે સીઈટી ની પરીક્ષામાં પૂછાતું ઇંગ્લિશનો વિષય જોવાના છીએ બરોબર। એમાં ઇંગ્લિશમાં WH પ્રકારના ક્વેશ્ચન્સ છે બરોબર। WH ક્વેશ્ચન પ્રકારના ક્વેશ્ચન હવે એમાં શું તો કે ભાઈ ઇંગ્લિશમાં બે પ્રકારના પ્રશ્ન અથવા વાક્યો આવે છે। એક આવે છે યસ અને નો પ્રકારના અને બીજા પ્રકાર કે ભાઈ કોઈ વસ્તુની સ્થિતિ જાણવી હોય, ક્યાં છે, કેવી રીતના છે એ જાણવા માટે WH ક્વેશ્ચનનો ઉપયોગ થતો હોય છે અને એવા આપણને સીઈટી ની એક્ઝામમાં પૂછાય છે। હવે અહીંયા આપણને શું આપ્યું છે તો કે ભાઈ ડેશ ઇઝ કાવ્યા ગોઈંગ, તો ભાઈ ખાલી જગ્યા કાવ્યા જઈ રહી છે બરોબર। એવો આપણને પ્રશ્ન પૂછેલો છે। આપણે ઓપ્શન જોઈએ તો કે ભાઈ પેલું ઓપ્શન આપેલું છે વોટ। વોટ એટલે શું બરોબર। જ્યારે કર્તાની ક્રિયા જાણવી હોય કે વ્યવસાય જાણવો હોય ત્યારે વોટ વપરાય છે। એના પછી હુ, હુ એટલે થશે કોણ બરોબર। એટલે જ્યારે વાક્યમાં કર્તા કોણ છે એવું જાણવું હોય તો હુ વપરાશે। ત્યાર પછી છે વુમ બરોબર। વુમ એટલે કોનું બરોબર, એટલે કે કોઈ વસ્તુ કોની છે તેવું જાણવું હોય તો વુમ। અને ત્રીજું છે વેર, વેર એટલે ક્યાં બરોબર। કોઈ વસ્તુ ક્યાં પડી છે, ક્યાં છે એવું આપણને ક્રિયા જાણવી હોય તો વેર બરોબર। એના સિવાયનો એક આવે છે વેન આવે છે। વેન એટલે થશે ક્યારે બરોબર, કોઈ વસ્તુનો આપણને સમય જાણવું હોય તે જાણવા માટે। એના પછી એક આવે છે બીજું આવે છે વાય, વાય એટલે શા માટે બરોબર, કોઈ વસ્તુનું કોઈ ક્રિયાને આપણને કારણ જાણવું હોય ત્યારે વપરાય છે। એના પછી એક ત્રીજો પ્રકાર આવે છે હાઉ બરોબર। હાઉ એટલે થશે કેવી રીતે બરોબર, કોઈ ક્રિયા કેવી રીતે થાય છે તે જાણવા માટે હુ વપરાય છે, સોરી હાઉ વપરાય છે। હાઉ નું જ એક છે કે ભાઈ હાઉ મેની અને હાઉ મચ બરોબર। હાઉ મેની એટલે કે કોઈ વસ્તુ ગણી શકાય હોય તો એવું આપણને જાણવું હોય તો હાઉ મેની થી, અને ગણી શકાય તેમ ન હોય ત્યારે હાઉ મચ નો ઉપયોગ થાય છે બરોબર। હવે આપણે આપણા પ્રશ્નમાં જોઈએ કે ભાઈ ખાલી જગ્યા ઇઝ કાવ્યા ગોઈંગ, તો કે ભાઈ ખાલી જગ્યા કાવ્યા જઈ રહી છે બરોબર। હવે અહીંયા કાવ્યા જઈ રહી છે એવું આપણને પૂછેલું છે બરોબર, તો હું તો ના આવે, શું કાવ્યા જઈ રહી છે ના આવે, હું કાવ્યા તો ઓલરેડી આપણને કોણ આપી દીધું છે એટલે કે કાવ્ય કરતા આપી દીધું તો ના હું એટલે કોનું, તો કાવ્યા કોની જઈ રહી છે એવું નહીં થાય, એટલે શું આવશે કાવ્યા ક્યાં જઈ રહી છે, એટલે આપણો જવાબ આવશે વેર બરોબર। નીચેના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।